એમાં એવું છે કે આજે 28 કપલના સમૂહ લગ્ન નું આયોજન અહીંયા હતું. આજની લગ્નની તારીખ છે, પરંતુ જયારે કન્યા પક્ષ ને વરપક્ષ વાળા જાણ લઈને આવ્યા તો ખબર પડી કે મુખ્ય આયોજક જ હાજર નથી, પૂરતી તૈયારીઓ નથી. એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો એ સંપર્ક પણ થઈ શક્યો નથી. ત્યાર પછી પોલીસને ખબર પડી તો પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, પશ્ચિમના એસીપી, ડીસીપી બધા અમે આવી ગયા, પોલીસ ફોર્સ બી આવી. આમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની વાત તો પછી છે, પરંતુ જે કફોડી સ્થિતિમાં કન્યા પક્ષ અને વરપક્ષ મુકાયો છે એને આમાંથી કઈ રીતે આપણે ભયાધારણ આપીએ અને જે લગ્ન લખાઈ જાય એ હંમેશા બંધ ન રહેવા જોઈએ એવું આપણે પહેલેથી માનીએ છીએ. તો એ લોકોને કન્વિન્સ કર્યા કે અમે કોઈ પણ પ્રયત્નથી તમારા લગ્ન પાર પાડીએ. તો એ મુજબ અત્યારે જેટલા હાજર છે વર પક્ષ કન્યા પક્ષ વાળા એના લગ્ન અમે કરાવી રહ્યા છીએ. સર ટોટલ કેટલા નવ દંપતી આવ્યા હતા અને અત્યારે કેટલા? 28 સમૂહ લગ્નનું આયોજન હતું. એ પૈકીના 3 ના અત્યારે થઈ રહ્યા છે. અમુક કંઈક